ચેપ્ટર 11 મોટી મોટી વિશ્વ શક્તિઓ ધ્રુજવા લાગી. 29 ઓક્ટોબર 1985માં જ્યારે અમેરિકાએ કોઈપણ જાતના વોરંટ વગર, કોઈપણ જાતના અપરાધ વગર ઓશોને ગિરફ્તાર કરી લીધા, તો એ 12 દિવસ પીડાથી ભરેલા એ દિવસોમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે રોનાલ્ડ રેગન અને તેની સરકાર ઓશોના ક્રાંતિકારી અવાજને બંધ કરવા માટે આટલી ખરાબ હદ સુધી ઉતરી શકે છે. આવી સ્થિતિમાં ઓશોના મિત્રોએ કહ્યું અને પ્રાર્થના કરી કે અમેરિકામાં રહીને પાખંડની વિરુદ્ધ પોતાની લડાઈ ચાલુ રાખવાને બદલે ભારત ચાલ્યા જાય, જ્યાં તે શારીરિક રૂપથી સુરક્ષિત રહી શકશે. 14 નવેમ્બર ઓશોએ અમેરિકાની ધરતીને અંતિમ પ્રણામ કર્યા. જેટ સ્ટાર 731માં સવાર થઈને ઓશો નવી દિલ્હી તરફ રવાના થયા. પરંતુ ઓશો માટે આ યાત્રા પોતાની જન્મભૂમિ પર પાછા ફરવાની યાત્રા ન હતી, પરંતુ એ ઐતિહાસિક વિશ્વયાત્રાની શરૂઆત હતી. પરંતુ 4600 માઇલ આકાશમાં માપીને ઓશોએ વિશ્વના મોટા મોટા દેશોનો પાખંડનો પર્દાફાશ કર્યો, જે લોકતાંત્રિક હોવાનો દાવો કરતા હતા. એક નિહત્તા કોમળ વ્યક્તિ ફક્ત પોતાના પ્લેનમાં બેસીને મોટામાં મોટા બોમ્બ બનાવતી સરકારોને ધ્રુજાવી દીધા. અને ઓશો હસતા.